ગુરુ આવવાના તો ગુરુના શરણમાં જ થઈ જવું, એમની ભક્તિમાં લઈને થઈ જવું. આ આસનમાં પથરી દઉં, ગુરુને ગાડી આપવાની ને એ આ બધી વસ્તુ ડોલ લઈ બધું આપું મેળ દઉં છે કોણ ના કંકાવટી લઈ દઉં, ગુરુના સન્માન કરું પૈસા પાઉં. ગુરુ આવે એટલી વાત તું હા તારવણી આલવી પડે. આપડે તો શું લેવા જેવા બે ભીતી એક પડી આટલી પીઝા એટલે પટ્યું. આપડે પછી વધના તો ડોન એટલે ડોન કજ્જા કર્યા વગર મેલો નહીં વધના. ભૂલ થઈ જવું આજ બોલો સચિન આવે ને એનાય પાવું તમ સચિને પીએ ને એનાય ફૂલ કરી દઉં આજ તો. એ હોકો આપણા ઘર આવે તો મહેમાન ગતિ આવે એટલે ફૂલ કરી દેવો આજ. અલખ નિરંજન ધર્મનો જય હો, દયા પ્રભુની. આજે તો મારા શિષ્ય મને એના ઘરે બોલાવ્યો છે, ઘર પવિત્ર કરવાનું છે. વાંધો નહીં, મારો શિષ્ય છે. અલખ નિરંજન મારા ગુરુજી આવી ગયા લાગે મારા ઘેર. તાર પાવન કરવું પડશે. અલખ નિરંજન ગુરુજી ગુરુજી સુખી રહો બચ્ચા. ગુરુજી અમારું ઘર પાવન કરો, અમારા ઘર વગડાવો તમે. હા ચલો. અલખ ગુરુજી પધારો પધારો અમારા ઘેર પધારો, અમારું ઘર પવિત્ર કરો તમે. હા આ ગાડી બોલ દેશો. થોડો જગ્યા આપો મને થોડી. હાલો બચ્ચા બોલો ગુરુજી. મને એક ગ્લાસ પાણી પી દે. સુખી રે બેટા, સુખી રે, તારું જીવન સુખી રે. મને એક ગ્લાસ પાણી પા. હા ગુરુજી આ ગુરુજી. તારો ઘર સંસાર સારો ચાલશે. લો ગુરુજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લાવ ગુરુજી લાવ. ગુરુજી આ મણીલાલના તમારા શરણમાં આવું છે, તમારી ભક્તિમાં જોડાવું છે ને ભક્તિના રંગમાં જોડાઈ જવું. તથાસ્તુ. જય હો ગુરુજી, જય હો. તારો ગુરુ બોધ છે રે, હા એ ગુરુજી. કોઈથી અસફળ નહીં જાય અને તારું જીવન એકદમ સુખી થઈ જશે. બસ ગુરુજી એટલું જોવા મારે, એટલું જોવા તમારા શરણમાં આવું છે. અને તારા ગુરુના પગ તારા ઘરે પડ્યા છે. આ બધી મોહ માયા છોડી દેવી ગુરુજી. તારું પૂરેપૂરું ઘર પવિત્ર થઈ ગયું છે ગુરુના આવવાથી. હા ગુરુજી, હા ગુરુજી. હા તથાસ્તુ. ઓ તારી મારા સંસ્કારી કે મહારાજ આવી આ તો લે. મારા ભેરું કેવું પડે છે. કોણ કે તો મહારાજ આયા બંગલો છે અસલ, આપણે તું કોઈ કર હવે એવું ભેરું છોડી જવા દે મને. ભેરું બેસ બેસ તમે તો ખેત ખેત જ કરો. મારો ભાઈબંધ ખરો, મારા ઓલે એક રાજી. પડી મેલી હતી એક. સાચી વાત હું કહું. બાજુ મહારાજ આયા. આ પેલા ઘેર ભક્તિવંત રહી ના ઘેર ઓવે મહારાજ કાયમ આમંત્રણો આલા હતા. આપડે નહીં આવતા. ના આપડે તો મહારાજ આવે લાબાહી આપણા ઘેર મહારાજ ને તો લાબાહી મહારાજ હેડા જીયાડા મહારાજ આપણા ઘેર આવે. આ પીલે તું થોડું પીલે પછી મહારાજ આવશે. પીએ તો મહારાજ ને મારવા માંડે. હું થોડું ખેંચી લઉં. આ ખેંચી લો તમે. હા પરત બરો મેલ દે અરે અમન મહારાજ ના બીજા મેલ તો નહીં જાય મહારાજ. હાલ મહારાજ ને આપણા ઘેર લાવું. કોઈ લાયા વગર મહારાજ ને રહેવું નહીં. મહારાજ ભાઈ જવું
અંદર બેઠો મહારાજ. ઓય લાહે ઓહો આપણે જો પવિત્ર બનવું હ. ઓહો તમે તો અમને કહેતા નહીં અમાર ઘેર મહારાજ આયા. ઓ ગુરુજી ખોટું ના કરતા જે દારૂ પીવાનો મગજ પણ ના તમે કરતા. તમને સમાચાર ના કરે મહારાજ આયા. બચ્ચા તું ચિંતા નહીં કર. સમાજમાં આવા તત્વો તો હોય છે. ગુરુજી મગજ ઉપર ના લેતા બે અમાર ઘેર તો હેડો. ગુરુજી આ ના સ્વભાવ બધું ગુરુજી પણ છે તમે અમાચાર ના કીધા ને તમાર ઘેર એકલા બોલાવી છે અમારે પવિત્ર તમે બંને જણા નીચે બેસી જાઓ. બેસો બેસો ભાઈ, નીચે બેસો. તમે બેસો. મહારાજ અમારા ઘેર તમે આવો. ખોટું ના લગાડતા. તમારું પણ સારું થઈ જશે, પણ પહેલા મારી એક વાત સાંભળો. બોલો મહારાજ. તમારે જીવનમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલવાનું નહીં. તમારા બધા ધંધા બંધ કરી દેવાના. ચોરીના, દારૂના, તમે બધા ધંધા બંધ કરશો તો હું તમારા ઘરે પગલા પાડીશ અને તમારું ઘર પવિત્ર કરીશ. એવું ના આ તો મહારાજ પગ ઓમ 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 થાય હું કરે ના આમ નહીં બોલતા. શોભતું, નહીં શોભતું. આ શોભે. પણ મહારાજ ને આપણું પવિત્ર ઘર કરાવવું તમે શું કર્યું જોજો બધું પવિત્ર લઈ લો પગ ખેંચ તે હટજો આ લોટો ને બધું લઈ આવજો. પાણી પીએ આ લોટો એ લઈ જાઓ. મારા બધું મહારાજ તમે હાલ હેઠજો આપણો પવિત્ર હાલ કરો. સાંભળો સાંભળો તમે મારી વાત સાંભળો તમે પહેલા. હું તમારા ઘરે આવીશ હા. અને તમારા ઘરે પગલા પાડીશ, તમારું ઘર પવિત્ર કરીશ. એના માટે તમારે લાયક થવું પડશે. જો આજે તો હું તમારા ઘરે નહીં આવું, પણ તમને એટલું કહેતો જાઉં, આજની તારીખ અને આવતી સાલ 12 મહિના પછી કમ્પ્લીટ આયરાત દિવસે હું મણીલાલના ઘરે આવીશ. જો એ દિવસે મને લાગશે કે તમે લાયક થઈ ગયા છો તમારું ઘર પવિત્ર કરવા માટે, તો હું તમારા ઘરે પવિત્ર પગલા હંમેશા જરૂર કરીશ. જાઓ. મહારાજ આવશો ખરા. હા, પણ એના માટે તમારે જીવનમાં જુઠ્ઠું બોલવાનું નહીં અને તમારા ચોરીના દારૂના ધંધા રે એ બધા જ બંધ. અને મને લાગશે કે ગુરુ તમારા ઘરે પગલા પાડે એવા તમે કમ્પ્લીટ થઈ જશો. એ દિવસ હું તમારા ઘરે આવીશ. પીવું નહીં બંધ કરી દો પણ તમે આપણા ઘરે આવો. તમારા તમારું ઘર પવિત્ર કરવું હોય તો તમારા પાસે 12 મહિનાનો સમય છે. 12 મહિનામાં જો તમે સુધરી જશો અને તમે કરી બતાવશો તો હું જરૂર તમારા ઘરે પગલા પાડીશ. અલોક નિરંજન. અમારું ઘેર હેડો. ચલો બચ્ચા, હું જાઉં છું. અલોક નિરંજન. અલોક નિરંજન. પણ તમે હે કહેવાય તો ખરું કે મહારાજ આયા ત્યાં. અંબાલાલ અમારા ઘેર તો લઈ લે મહારાજને તમે કેમ કાઢી મેલ્યા. એ બધું હાચું તમારું કેવું, પણ તમારે એના લાયક થવું પડે. પણ અમે લાયક હતા. લાયક છે અમે તો અત્યારે ત્યાં જેવી પીલા હતા. કાળા ધંધા બંધ કરો, દારૂ પીવાનું ચોરીઓ કરો તો તમે ગુરુ બોલાય કો. પણ અમે તો બે બીજે કોઈ વધારે બીજ્યા નહીં. પણ આજથી બંધ કરી દો. આજથી બંધ કરી દો અને તમે મહારાજને કહી દો. ગુરુજીના શરણમાં જવું હોય તો આ બધું ના શોભો. આજથી બંધ કરી તો દેવું. ગુરુજી તમારા ઘરે અવશ્ય આવશે. ગુરુ લઈ આવો આજથી બંધ. આજથી બંધ કરી દેવું. તમે ગુરુજીને આવવાનું કહો આપણા ઘેર. હા, કહો. આ તમે શું બધું બનાવ્યું ઘર ને આ બાર. તો મારા ગુરુજીની દયા છે. પણ અમાર જોયું હજી ભાઈ એવું ને એવું હા. કાલ મહારાજ આયા ને એટલે બીજું હતું. આજ તો બીજું ને પગ તૂટ્યું આપણે. મારે ઉતરી ગયું. આપણે તો પીવા જવું હોય લેડો એક એક બીજી મારતા આઈએ. એક એક હા, એ ભૂલી જાઉં છું અંતિ. શાંતિથી. હવે હાથું જ બોલવાનું કેવું, જુઠ્ઠું નહીં બોલવાનું. જુઠ્ઠું નહીં બોલવાનું, સાચું જે પૂછે હાથું જ કહેવાનું. આપણે લીધું હોય. મહારાજ કહેતા હતા એક એક મારતા એક આઈએ. એક પીતા આવીએ. મહારાજ કીધું કદી હો, જુઠ્ઠું બે ભાઈ તો હેડ્યા. પોચ પડીને બે ગાડીઓ તો હેડી. રાઉસમાં. રાઉસમાં એ કાલ તો ગુરુ બોલ્યા આવ્યા હતા તમે. એક એક જ. એટલે આ તમે ના સુધરો, તમારો કામ નહીં ગુરુ જુઠ્ઠું નહીં બોલવાનું. બોલવાનું. ગુરુનું વચન રાખી જુઠ્ઠું નહીં બોલવાનું. એટલે તમે ના સુધરો, ના સુધરો. લેડો આપણે જઈએ. એટલે આ તો પીવા હેડ્યા બે જણા. જતીનભાઈ શું કરો મજામાં? મજા છો એડી ગાડીઓ? રાઉસ. રાઉસ થવા. રાઉસ થવાનું. આબુ હે? ના ના યાર હું એક ભાઈ ની વાટ જોઉં છું. ભાઈ થોડો પીવો છે બરોબર.
અમારા બેમાં એકે નહીં. ભાઈ રહ્યો ને એ હવારે સરસ મજાનો રેડી હોય ને, હા સવારે ઉઠે એટલે કમ્પ્લીટ મોણો હોય અને મારા જોડે પૈસા લઈ ગયો હવારે કે હું તમને આપી દઉં આજે. આજે ભાઈ થઈ જાય ફૂલ, તે એટલું જુઠ્ઠું બોલે હે ને તે વાત જ ના કરો ભાઈ. એવું કરે? અરે જુઠ્ઠું એટલે હાવ જુઠ્ઠું કે હમણાં 5 મિનિટ માલ દઉં, 10 મિનિટ માલ દઉં, કાલ વજા આલ દઉં. હવારે કમ્પ્લીટ સાચું બોલે ને પીતા પછી હાવ જુઠ્ઠો થઈ જાય. કોણ હે એવું? એ સર આપણે પેલા સગનભાઈ રે આપણે ત્યાં દારૂ નહીં પીવું. કારણ કે આપણે આ જુઠ્ઠું જેવું બોલશું. પી જાય એટલે જુઠ્ઠું બોલે, આપણે ના પીવે એટલે પાછા સીધું બોલે. આપણે એમ કરો નહીં પીવું. આ ઘેર. આ મહારાજે કીધું વચન લોચો તૂટી પડે, જાય. વચન ચૂકી જાય, આપણે નહીં પીવું.